વલ્લભ વિદ્યાનગરમાંથી બીએનપી પોલિટેકનિકની 2 માળની જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાય થઈ છે। બિલ્ડિંગમાં રિનોવેશનની કામગીરી દરમિયાન જૂની બિલ્ડિંગ તૂટી પડી હતી। ગઈકાલે બપોરે જ આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। દુર્ઘટના સમયે નજીકમાં જ સૂતેલા 4 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ દોડી આવી હતી અને કાટમાળમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આજ રોજ રાત્રિના કલાક 11:35 વાગે વિદ્યાનગર ખાતે આવેલ બીએનબી પોલિટેકનિક કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવેલી। પોલીસને એમ્બ્યુલન્સને ફાયર બ્રિગેડને જાણ કરેલી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પણ જવાબદાર અધિકારીઓને બોલાવેલા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલો। આજુબાજુમાં કોઈ રહેશે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવેલી। પ્રાથમિક દ્રષ્ટિએ ચેક કરતા કોઈ જાણ 2 થી 5 પેપર આપવા આવ્યો હતો બપોરે। એ સમયે તો કશું એવું લાગ્યું નહોતું મને કે બિલ્ડિંગમાં આવું થશે ને કે હલચલ થઈ કશું, એટલે મને કોઈ એવો આઈડિયા નહોતો। પણ અત્યારે મને ફોન આવ્યો ફ્રેન્ડનો કે ભાઈ આવું થયું છે। મેં કહ્યું હું આવું ચલો જોવા, એટલે હું આવ્યો તો મને ખબર પડી કે આપણે આવું થયું છે। રિનોવેશન કેવું કંઈ ચાલુ હતું? હા, એટલે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આ ડ્રોઈંગ હોલ રૂમ છે। ડ્રોઈંગ હોલમાં રિનોવેશનનું કામ ચાલુ હતું। કદાચ એના કારણે કંઈક થઈ શક્યું હોય તો, બાકી કશું। વિદ્યાનગર ઇસ્કોન મંદિર સામેની આ ઇમારત પડી ગઈ હોવાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ ફાયર સાથે અહીંયા આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરેલ છે। એ સીવીએમની જૂની બિલ્ડિંગ હતી, તે વિશે અત્યારે હું કશું નહીં કહી શકું। એ લોકોને જરૂરી સ્ટેબિલિટી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને રજૂ કરવા હાલ